જે લોકોના 85% થી ઓછા આવ્યા છે 12મા ધોરણની અંદર, કયા કયા સારા તમારા ચોઇસ ફિલિંગ માટે ઓપ્શન હોવા જોઈએ એના વિશે જે વાત કરી છે। બેટા તમારે એડમિશનની બધી ઇન્ફોર્મેશન જોઈતી હોય તો સ્ક્રીન ઉપર એક નંબર આવે છે એની પર તમારે વોટ્સએપ મેસેજ કરવાનો છે, એડમિશન 2026 લખી દો। હવે બેટા જેને 85% થી ઓછા છે એ લોકો BVM માં EC કરી શકે છે, VGEC વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ છે એમાં IC કરી શકે છે, LD ની અંદર IC કરી શકે છે, ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગ। VGEC માં બેટા EI બ્રાન્ચ છે, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન, એ તમે ચૂઝ કરી શકો છો। VGEC માં પાવર ઇલેક્ટ્રોનિક્સ એક બ્રાન્ચ છે જે તમે ચૂઝ કરી શકો છો। LD ની અંદર રબર ટેકનોલોજી છે, LD માં એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ છે। આ બધી જે બ્રાન્ચ જે છે એમાં તમે લોકો તમારું કરિયર સારું બનાવી શકો છો। BVM મિકેનિકલ એન્જિનિયરિંગ તમે કરી શકો છો, GSET ની અંદર મિકેનિકલ એન્જિનિયરિંગ કરી શકો છો, GSET ની અંદર IoT કરીને બ્રાન્ચ છે એ તમે લોકો ચૂઝ કરી શકો છો। આ બધા કરિયર ઓપ્શન છે જો તમારા 85% થી ઓછા છે તો, રાઈટ। અને આમાં તમે જશો તો તમે તમારું કરિયર સારું બનાવી શકો છો, બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી, બરોબર। 12મા ધોરણનું રિઝલ્ટ એ તમારી જિંદગીનો અંત નથી, તમારી જિંદગીની શરૂઆત છે। એ પ્રમાણે મહેનત કરશો 4 વર્ષમાં તો વાંધો નહીં આવે। ઓકે, થેન્ક યુ।